આ બધા ગામવાળા છે અને આ બધા ગામવાળા એક જ મુદ્દાને લઈને અહીંયા બધા ભેગા થયેલા છે. એવું નથી કે ખાલી બોલાવીને ભીડ ઊભી કરી દીધેલી છે. તો આપણા નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દેલવાડા ગામ ખાતે આપણે છીએ અને જોશો તો આખું ગામ અહીંયા હાજર છે. મારું નામ અમિત કુમાર ચંદ્રકાંતભાઈ પટેલ. હું દેલવાડા ગામનો માજી સરપંચ છું. અમારા ગામમાં જૂનો સર્વે નંબર 9 જેનો હાલમાં 10 અને 91 છે એ અમારા ગામના કોઈ ખાનગી માલિક દ્વારા જમીનનું વેચાણ કરી દેવામાં આવેલું છે. હવે એ જમીનમાં જે લેનાર પાર્ટી છે એના દ્વારા માટી પુરાવાનું કામ ચાલુ કરેલું છે. હવે આ જો માટી પુરાણ થાય તો અમારા ગામની પરિસ્થિતિ ખૂબ ખરાબ થાય, કારણ કે અમારા 200 થી 300 વીઘાનો પાણીનો નિકાલ આ જમીનમાંથી જ થાય છે. હવે આ જમીનમાં અમારી ગવર્મેન્ટની જે સ્કૂલ બનેલી છે તે આવેલી છે, તડકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને અમારા ગામમાં જે વર્ષોથી પીવાના પાણીની લાઈન આવેલી છે 1 કિલોમીટર દૂરથી આવે છે, એ આ જમીનની અંદરથી જ આવેલી છે. અમારા અત્યારે લગભગ 1-2 મહિના પહેલાં ગામમાં આ લોકો ડાયરેક્ટ કબજો લેવા માટે જ આવી ગયા. ત્યારે અમને ખબર પડી કે આ જમીન તો વેચાઈ બી ગઈ અને એને બી થઈ ગયેલી છે. એ લોકો માટી પુરાણ ચાલુ કરે છે, તમે જોઈ શકો છો પાછળ. અમે આગલી બોડી કદાચ કંઈ 2013 કે 2015 થયેલું છે તે ટાઈમ પર કંઈ થયું તો ખબર નથી, પણ મેં જ્યાંથી છે ત્યાંથી અમે કશું આપ્યું નથી. હા, એને ક્યારે થઈ? એને હમણાં થયું 26/1/2025. અમે તમારા 5-6 વર્ષમાં કંઈ આપ્યું નહીં હોય તો એને અત્યારે કેવી રીતના થાય? અમે કશું કંઈ આપ્યું નથી એ લોકોને. અમે કોઈ દિવસ એવું સાંભળ્યું નથી કે આ જગ્યા ઉપર કોઈ માલિકી છે. સરકારી ખાંજણ જ બોલાય છે અને બધું અમારું 6 પાણી અમારા અહીંયા ભેગા થાય છે. તમે ચોમાસામાં આવજો જોવા. અમારું ઘરમાં તો ઓલરેડી પાણી ભરાઈ જાય. અને આ બાંધકામ થશે તો અમારા આખા જ ગામમાં દેલવાડા બોડોલી બંને ગામને પ્રોબ્લેમ આવશે. એક ગામને પ્રોબ્લેમ નથી આવવાનો. મારા 73 વર્ષ થયા. ઓહો. તે પહેલાં સ્કૂલ છે ને આપણે ગામની જ સ્કૂલ છે, સરકારી સ્કૂલ. સરકારી તદ્દન એકદમ ખોટું થયું છે. ગામને પાણીનો પ્રોબ્લેમ ઊભો થયેલો છે. આજુ એ જો બાંધકામ કરશે તો પાણી નીકળશે જ ક્યાંથી? આ મારો છોકરો છે માજી સરપંચ. એ જ એટલે શું કહે છે? હું પણ માજી સરપંચ 1992-93 સાલ. સાચી વાત કરે છે, તથ્ય છે. બિલકુલ. આજે જે બી તમને વાત કરીને બિલકુલ 100% સાચી વાત છે. આ જમીન એ લોકોને કોણે આપેલી, ક્યારે આપેલી ને કયા હેતુસર આપેલી એ અમારે ગામ લોકોએ જાણવું છે. આ લડાઈ ચાલુ રહેશે, કેમ કે જે તે ટાઈમે આ વેચાણ થયેલું તે ટાઈમે પંચાયતની બોડી બી એ જ હતી ને જે વેચાણ માલિક છે તે બે બોડીનો સભ્ય હતો. ત્યાર પછી કોઈ થયું નથી. ત્યાર પછી ડાયરેક્ટ 10-12 વર્ષ પછી ડાયરેક્ટ એ લોકો કબજો લેવા આવ્યા છે. શું ડાઉટ લાગે છે તમને? આમાં કંઈ પણ ગેરચકાસી થઈ છે. અમે એવું માનીએ કે કલેક્ટર શ્રી આ આખા પ્રકરણમાં રીતપાસ થવી જોઈએ. પહેલાં આપણે આખી જગ્યાનું અવલોકન આપી દઈએ. આ જગ્યામાં તમે કીધું એક શાળા છે, તે શાળા કઈ? આ લો 1936. અહીંયા ઉપર બોર્ડ છે, જો આ તકતી. એટલે આપણા પૂર્વજ આવી બધી આ બધું આ તકતી બકતી મારવાનું આ સારું કામ કરી ગયેલા કે ખ્યાલ આવી જાય. 1936ની તકતી છે, પણ 80-90 વર્ષ પહેલાં જેણે આ સ્કૂલ બાંધી હશે ને તે બોડીને અભિનંદન, કેમ કે એનું બાંધકામ હજુ સુધી ટકેલું છે. અત્યારના બાંધકામો નથી ટકતા શાળાના આવા. આ જે સ્કૂલ ખરી ને, હા, આ ગામ લોકો બનાવેલી સ્કૂલ છે. આ સરકારી નથી. આ ક્યારે બનાવેલી? એ બહુ વર્ષ થઈ ગયા, લગભગ 40-45 વર્ષ જેવું થઈ ગયા. 1996માં બનાવેલી છે. 26/1/1996. એટલે ગામને ભેટ આપેલી હતી, બાળકો ભણે એના માટે. આ જે સ્કૂલ છે ને 2013-14માં ગવર્મેન્ટે બનાવેલી છે. સરકારે બનાવેલી? સરકારે બનાવેલી છે. ને આ જે જગ્યા છે ને, સરકાર કઈ પ્રાઇવેટ જગ્યામાં થોડી બનાવે છે. આ જે જગ્યા છે ને એ 2016માં આ લોકોએ છૂટું પાડ્યું ને સરકારને સુપ્રત કરી આ જગ્યા. અહીંયા તકતી તો હોય ને આ સ્કૂલની? નથી, પણ મને ખબર છે કે 2013-14માં બનાવે. આ શાળા 2013-14માં સરકારે જ બનાવી છે. કેમ કે મોદી સાહેબના રાજમાં જો આ લોકો આવું કૌભાંડ કરવાનું હોય, આ કંઈ પાકિસ્તાન થોડું છે કે મન ફાવે તે વેચી દે. કાલ ઉઠીને ગામ પણ વેચી દેશે આ લોકો. તેનો જવાબદાર કોણ? કાકા ડાંગર, આમાં ડાંગર થાય? ના, ખારા પાણીમાં કાંથી ડાંગર થવાનું ભાઈ? જેણે કર્યો તેને બોલાવીને બતાવો, અમને બતાવી જોઈ લે, તમારી રૂબરૂ તપાસ કરી લે. કરતા હે તો જ કીધું હે. ના, થયું જ નથી. આજે કેટલા વર્ષોથી અમારું 67 વર્ષ થઈ અમારા. આમાં ડાંગર કેમ નહીં થાય? ના થાય, ખારું પાણી ભાઈ. આ પાણીની કાસ છે અને આમાં એવું બતાવ્યું છે કે ડાંગર થાય છે. એવું કોણે બતાવ્યું છે? માલિક દ્વારા. જે તે માલિક દ્વારા. હા, તમે નકલ કરો ને અંદર ડાંગર બતાવે છે. જે તે અધિકારી દ્વારા આની સ્થળ તપાસ થવી જોઈએ તો એ લોકોને ખબર પડે કે હકીકત શું છે. તો આ તમામ અધિકારીઓએ અહીં આવવું જોઈએ અને શરમજનક બાબત કહેવાય. આમની વાત જો સાચી હોય ને, પહેલાં તો તપાસનો વિષય છે, પરંતુ અહીં આવીને આ લોકોની વાત સાંભળીને એવું લાગે છે કે એ લોકો સાચા છે. તે છતાં તમારા કલેજાના ઠંડક માટે તમે તપાસ કરી લો, તમારી કાયદાકીય કાર્યવાહી પૂરી કરી લો. અને જો કોઈની ભૂલો હોય ને અધિકારીઓની, કેમ કે આ બહુ મોટી ગંભીર ભૂલો કહેવાય બોસ, અને આની તો ડર આપણને હોવો જોઈએ. જો આપણને જ આપણા કાયદાનો ડર ના હોય અધિકારીઓને, તો પછી શું ફાયદો? લોકો કેવી રીતના જાગૃત થશે ભાઈ? નમસ્કાર અને આભાર.
તો આપણા નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દેલવાડા ગામ ખાતે આપણે છીએ અને જોશો તો આખું ગામ અહીંયા હાજર છે. ગામની સાથે સાથે માજી સરપંચ પણ હાજર છે અને અભિનંદન સાથે આ ગામવાળાના આશીર્વાદથી એક પદ ગ્રામ પંચાયતમાં પાછું લેશે. 5 વર્ષે સેવા આપી ચૂક્યા છે. આપણે પૂછી લઈએ કઈ સેવા આપી. પરંતુ આજે એ પ્રશ્ન લઈને આવ્યા છે એમના ગામનો અને કદાચ આ ગામમાંથી લગભગ 3-4 નંબરો પરથી મને લગભગ 1 મહિનાથી ફોન આવે છે કે અમારા ગામમાં તકલીફ થઈ છે અને તમે આવો. પહેલાં તો માફી ચાહું કે એ ટાઈમ પર નહીં આવી શક્યો, થોડાક કામો હતા અને કીધું કે તમે આવો, આપણે જાણીએ શું તકલીફ હતી ને કેમ ભાઈ અમને બોલાવ્યા. મારું નામ અમિત કુમાર ચંદ્રકાંતભાઈ પટેલ. હું દેલવાડા ગામનો માજી સરપંચ છું. અમારા ગામમાં જૂનો સર્વે નંબર 9 જેનો હાલમાં 10 અને 91 છે એ અમારા ગામના કોઈ ખાનગી માલિક દ્વારા જમીનનું વેચાણ કરી દેવામાં આવેલું છે. હવે એ જમીનમાં જે લેનાર પાર્ટી છે એના દ્વારા માટી પુરાનું કામ ચાલુ કરેલું છે. હવે આ જો માટી પુરાણ થાય તો અમારા ગામની પરિસ્થિતિ ખૂબ ખરાબ થાય, કારણ કે અમારા 200 થી 300 વીઘાનો પાણીનો નિકાલ આ જમીનમાંથી જ થાય છે. હવે આ જમીનમાં અમારી ગવર્મેન્ટની જે સ્કૂલ બનેલી છે તે આવેલી છે, તડકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને અમારા ગામમાં જે વર્ષોથી પીવાના પાણીની લાઈન આવેલી છે 1 કિલોમીટર દૂરથી આવે છે, એ આ જમીનની અંદરથી જ આવેલી છે. તો હવે આમાં જો પુરાણ થાય તો અમારા ગામની હાલત શું થશે? એટલા માટે અમે તમારા માધ્યમથી જણાવવા માટે કલેક્ટર સાહેબને કે અમને આમાં કંઈ ન્યાય અપાવે. કશે રજૂઆત કરી કે ન્યાની? મામલેદાર સાહેબને પણ રજૂઆત કરી છે અને ટીડીઓ સાહેબને પણ રજૂઆત કરી છે. કેટલો સમય થયો? એ લગભગ 17 તારીખે અમે રજૂઆત કરી છે. શું છે નિષ્કર્ષ? લોકોએ કીધું કે અમે તમને ડેમેજનું નિરાકરણ કરી આપીએ. ડેમેજના અધિકારી જોઈ ગયા છે પણ હજુ એમ કહે છે કે ઉપરી અધિકારીને લાવવું પડશે આ જગ્યામાં. એવું નહીં, પણ તમે માજી સરપંચ છો, આ તદ્દન કાયદા વિરુદ્ધની વાત છે. જો તમે સાચા હોય તો કે ભાઈ આટલી બધી જગ્યા જે ખરાબાની જગ્યા હતી તમારા ગામની તે વેચાણ થઈ ગઈ છે, બરાબર છે, એના કોઈ પુરાવા? હું તમને આમાં બતાવી શકું છું. જો તમે આમાં જોઈ શકો છો, આ 300 નંબરનો સર્વે નંબર છે અને એમાં લગભગ 1884 વીઘા જેવી જમીન છે. આમાં લખેલું છે ખાર ખરાબો સરકારી. હવે આ જમીન એ લોકોએ મેળવી કઈ રીતે એ અમારે જાણવું છે અને વેચાણ જગ્યા છે એ તો ટોટલ 1800, પણ આ લોકો 72 વીઘાનું વેચાણ કરેલું છે અત્યારે. 1884 ટોટલ છે. હા, સરકારી ખરાબો છે ટોટલ. હા, અને એનો જૂનો એનો જે નંબર છે 300 છે, રિઝર્વ સર્વે નંબર. એમાંથી એ લોકોએ 72 વીઘાનું વેચાણ કરેલું છે જે તે માલિક દ્વારા. ઓકે. વેચાણના કોઈ પુરાવા આપણી પાસે? વેચાણના નથી, પણ એ લોકો આ માલિક છે, એ નામ છે મારી પાસે આ બધા. એ લોકો જે વેચાણ કર્યું છે તે. ઓકે. અને એ તમને કેવી રીતના ખબર પડી કે વેચાણ કર્યું? હવે એ લોકો વેચાણ કર્યું અમને ખબર. અમારા અત્યારે લગભગ 2 મહિના પહેલાં ગામમાં આ લોકો ડાયરેક્ટ કબજો લેવા માટે જ આવી ગયા. ત્યારે અમને ખબર પડી કે આ જમીન તો વેચાઈ બી ગઈ અને એને બી થઈ ગયેલી છે. એ લોકો માટી પુરાણ ચાલુ કર્યું છે, તમે જોઈ શકો છો પાછળ. પણ એટલે સરકારી જગ્યા કહેવાય ખરાબાની, બરાબર. તો હવે આ એને થાય તો એમાં તો કલેક્ટરની પૂર્વ મંજૂરી જોઈએ, તમારા પંચાયતમાં અરજીઓ આવી હશે, એ બધું ખ્યાલ નથી તમને? ના, પંચાયતમાં એવું અમે કોઈ એ લોકોને આપ્યું નથી કે પંચાયત થ્રુ એ લોકોને કોઈ વસ્તુ આપી નથી. અમે કોઈ પણ વસ્તુ નથી? ના, નથી આપી. અમે આગલી બોડી કદાચ કંઈ 2013 કે 15 થયેલું છે તે ટાઈમ પર કંઈ થયું હોય તો ખબર નથી, પણ મેં જ્યાંથી છે ત્યાંથી અમે કશું આપ્યું નથી. હા, એને ક્યારે થઈ? એને હમણાં થયું 26/1/2025. તમે તમારા 5-6 વર્ષમાં કંઈ આપ્યું નહીં હોય તો એને અત્યારે કેવી રીતના થયું? અમે કશું કંઈ આપ્યું નથી એ લોકોને. શું ડાઉટ લાગે છે તમને? આમાં કંઈ પણ ગેરચકાસણી થઈ છે. અમે એવું માનીએ કે કલેક્ટર સર આ આખા પ્રકરણમાં રીતપાસ થવી જોઈએ. પહેલાં આપણે આખી જગ્યાનું અવલોકન આપી દઈએ. આ જગ્યામાં તમે કીધું એક શાળા છે, તે શાળા કઈ? અહીંયા બાજુમાં. ઓકે. અને આ બધા ગામવાળા છે અને આ બધા ગામવાળા એક જ મુદ્દાને લઈને અહીંયા બધા ભેગા થયેલા છે. એવું નથી કે ખાલી બોલાવીને ભીડ ઊભી કરી દીધેલી છે. આપણે કોઈને બી પૂછશું ને તે લોકો કહેશે કે અમને આ તકલીફ થઈ. બેન, શું થયેલું છે? મારું નામ દીપાબેન અનિલભાઈ પટેલ. હું 27 વર્ષથી આ ગામમાં લગ્ન કરીને આવી છું. તો અમે કોઈ દિવસ એવું સાંભળ્યું નથી કે આ જગ્યા ઉપર કોઈ માલિકી છે. સરકારી ખાંજણ જ બોલાય છે અને બધું અમારું 6 પાણી અમારા અહીંયા ભેગા થાય છે ખાંજણમાં. બહુ પાણી આવે? હા, તમે ચોમાસામાં આવજો જોવા. અમારું ઘરમાં તો ઓલરેડી પાણી ભરાઈ જ જાય. અમારા ઘરમાં તો ઓલરેડી પાણી ભરાઈ જાય અને આ બાંધકામ થશે તો અમારા આખા જ ગામમાં દેલવાડા વડોલી બંને ગામને પ્રોબ્લેમ આવશે. એક ગામને પ્રોબ્લેમ નથી આવવાનો. અચ્છા, એટલે ઘરોમાં પણ પાણી ભરાઈ જાય છે? ઘરોમાં પાણી ભરાઈ જાય, ભરાઈ જાય ઘરમાં પાણી. બીજી શું તકલીફ થાય? ગામમાં પાણી ભરાઈ જાય ને ગામ ડૂબી જવાનું. ગામ ડૂબી જાય? હા, ખરેખર. હે, આ બેન, પેલા બેન એમ કહેતા છે કે અમારું આખું ગામ ડૂબી જાય. વડોલીમાં આખા પાણી ભરાઈ જાય ઘરમાં. ભરાઈ જાય ઘરમાં? હા, ઘરમાં ભરાઈ જાય, બધું ડૂબી જાય, આખું ઘર ભરાઈ જાય. કેમ આટલું બધું પાણી ભરાઈ જાય છે? હવે અમારો પાણીનો નિકાલની સમસ્યા આ જ છે. રસ્તો પાણી નીકળવા માટે બંને ગામોનો લગભગ ખેતીવાડીનું 200-300 વીઘાનું પાણી નીકળે. વરસાદી પાણી આમાં નખાય? હા, અને અહીંયા દરિયાનું પાણીની બી અવર જવર થાય છે. તમે પાછળ તમે જોઈ શકો કે દરિયાનું ભરતી જ્યારે આવે ને એ પાણી અહીંયા આવે જ છે હાલમાં પણ.
રમેશ કાકા છોકરાઓ શું કહેતા છે? છોકરાઓ કહેતા છે તે રેગ્યુલર કહેતા છે. આ સ્કૂલ જે બનાવેલી છે વર્ષો પહેલાં બનાવેલી, અમે એ સ્કૂલમાં ભણેલા છે. કેટલા વર્ષ પહેલાં? મારા 73 વર્ષ થયા. ઓહો. તે પહેલાં સ્કૂલ છે ને આપણે ગામની જ સ્કૂલ છે, સરકારી સ્કૂલ? સરકારી ગામની સ્કૂલ છે. અને એને જે દારે 1992માં લગભગ આ દિવાલનું કમ્પાઉન્ડ બનાવ્યું હતું, બરાબર. આ ટાવરનું બી આવેલું હતું. તે ટાઈમે એ લોકો ક્યાં ગયા હતા વિચનાર? બરાબર છે. તો એટલે તદ્દન ખોટું થયું છે. તદ્દન એકદમ ખોટું થયું છે. ગામને પાણીનો પ્રોબ્લેમ ઊભો થયેલો છે. આજુ એ જો બાંધકામ કરશે તો પાણી નીકળશે જ ક્યાંથી? બરાબર. શું કહે છે ભાઈ તમારા છોકરાઓ? બસ મજામાં. જો ને આ મારો છોકરો છે માજી સરપંચ. એ જ એટલે શું કહે છે? હું પણ માજી સરપંચ છું 1992-93 સાલ. સાચી વાત કરે છે, તથ્ય છે. બિલકુલ. આજે તમને જે બી તમને વાત કરીને બિલકુલ 100% સાચી વાત છે. હવે એ આ દિવાલ આગળ જે સ્કૂલ ખરી ને એ તો અમારી જાણબાની દિવાલ સ્કૂલ, એનું ભાડું જે આવતું ને એ પંચાયતમાં જ જમા થતું હતું. શું વાત કરો? હા, હું પણ સરપંચ 13 મારા પાસે બી જમા થતું એનું, એ પંચાયતમાં જમા થતું. એનું જે 15 રૂપિયા કે 20 રૂપિયા ભાડું આવતું વાર્ષિક, એ અમારા પંચાયતમાં જમા થતું. ત્યાર પછી આ જે પાછળ સ્કૂલ દેખાય ને એ સરકાર થ્રુ બની. કેટલા વર્ષ પહેલા માજી સરપંચ હતા? હું લગભગ 92-93માં થયેલો સરપંચ, એટલે કે લગભગ 25 ને 33-34 થઈ ગયા. શું નામ તમારું? ચંદ્રકાંત જસમત પટેલ. તો ચંદ્રકાંતભાઈ, 92-93માં જે પંચાયતો, જે સભાઓ હતી, ત્યારે ગામ માટે વિકાસ કરવાની જે નૈતિકતા હતી તે અત્યારે નથી, એવું છે? અધિકારીઓ અત્યારે વધારે કહેવાય વિકાસને કામ, અધિકારીઓ તરફથી જે ફાળો મળવો જોઈએ, અધિકારીઓ તરફથી જે કાર્યવાહીઓ થવી જોઈએ, એ જ હવે જો અમે શરૂઆત જો અત્યારથી જ કરી. આ તો આ ખારખાંજાની જે વાત આ શરૂઆત કરી છે ને અમે અત્યારથી, તો હવે અમને તો ખબર નહીં પડતી. પણ સાફ સફાઈ કરવા માંડ્યું ને ત્યારથી ગામ લોકોને ખબર કે આ જમીન વેચાઈ ગયેલી છે. તો શું માંગ છે હવે તમારી? અમારી માંગ એ કે આ લોકોને, અમારા બાપ દાદા જે વાત કરી હતી અમે સાંભળેલી વાત છે ને મારા બાપ બી વાત કરી મને કે આ જમીન ખારખાંજાની જમીન એ લોકોને ગાયકવાડી રાજમાં નવસદ્યના હિસાબે આપેલી જમીન આ છે. હવે એના કેટલા વર્ષો થઈ ગયા તો મને ટોટલ ખબર નથી હજુ. પણ નવસદ્ય કરવા પર આટલા વર્ષની અંદર જે પરિસ્થિતિમાં આપેલી એ જ પરિસ્થિતિમાં આજે બી છે. એ ગુંઠો બી નવસદ્ય નથી થઈ એ લોકોથી. અને એ લોકોએ બારોબાર બધું ગેરકાયદેસર નામે કર્યું અને વેચાણ કર્યા પછી દસ્તાવેજ કર્યા પછી અને એને બી થઈ ગયું છે. અને ત્યાર પછી આ જે પાર્ટી ખરી ને એ બધું અહીંયા એના કામ ચાલુ કરી દીધેલું છે. ઓકે, ચાલો જો સ્કૂલ જોઈએ. અમારી માંગ, દરેક ગામ લોકોની માંગ એ છે કે આ જમીન એ લોકોને કોણે આપેલી, ક્યારે આપેલી ને કયા હેતુસર આપેલી એ અમારે ગામ લોકોએ જાણવું છે. આ તો તપાસનો જ વિષય છે. 100% તપાસનો વિષય છે. ખોટું કહેવાય. ખોટું 100% ખોટી વાત છે. ખોટું જ થયેલું છે આ તો. અને શું તમને ન્યાય નહીં મળે તો ગામનો શું વિચાર છે? આગળ જવાનું કંઈ ને કંઈ તો કરવું જ પડે અમારે આના હારું. અમે પછી સુપ્રીમ કોર્ટ સુધી જશું. હાઈકોર્ટ પછી સુપ્રીમ, કંઈ ને કંઈ તો અમારે કંઈ રસ્તો. આ લડાઈ ચાલુ રહેશે, કેમ કે જે તે ટાઈમે આ વેચાણ થયેલું તે ટાઈમે પંચાયતની બોડી બી એ જ હતી ને જે વેચાણ માલિક છે તે બે બોડીનો સભ્ય હતો. ત્યાર પછી કોઈ થયું નથી. ત્યાર પછી ડાયરેક્ટ 10-12 વર્ષ પછી ડાયરેક્ટ એ લોકો કબજો લેવા આવ્યા છે. સભ્યનું ઇન્વોલ્વમેન્ટ ખરું? એ જ માલિક જ એ છે, જે સભ્ય હતો એ જ માલિક છે. એનો દસ્તાવેજ છે અમારી પાસે. ખરાબાની જગ્યા તો માલિક કેવી રીતના? અમને એવું જાણવા મળ્યું કે આ માલિક જે છે ને વેચાણ કરેલું દસ્તાવેજમાં સાક્ષી બી એ પોતે જ છે. એ લોકોના પરિવારના સાક્ષી બી છે. અમે જે દસ્તાવેજમાં જોયું ને તો વેચાણમાં સાક્ષી બી એ લોકો જ છે. પણ એ ખાણ ખરાબાની જગ્યા હોય તો વેચાણ એને કેવી રીતના કરવાનું? વેચાણ કેવી રીતે? એ જ ક્વેશ્ચન છે અમારે કે સરકારી જમીન હોય તો પહેલાં કોઈ દિવસ નામ પર નહીં થઈ. નામ પર કઈ રીતે કરી એના પુરાવા આજ સુધી વેચાણ પાર્ટીએ, લેનાર પાર્ટી તો કોઈ બી એના સાથે અમને મેટર નથી, પણ વેચાણ પાર્ટી આજ સુધી કોઈ પુરાવા રજૂ કર્યા નથી. બરાબર. અમે 10 વાર મિટિંગ કરી. હમણાં 2 દિવસ આગળ ડ્રેનેજવાળા આવ્યા તો બી એ પાર્ટીએ એવું કંઈ રજૂ કર્યું નથી કે આ અમે બાપ દાદાથી લાવ્યા કે આ જમીન તમે જોઈ શકો છો હમણાં બી એ જ છે, ખરાબો જ છે. કોઈ કંઈ કર્યું નથી. એ લોકો 23-24 ટાઇટલ ખરાબોમાં છે. હા, હમણાં ખરાબો, હમણાં તો ખાનગી માલિકોની છે તે જ છે. પણ આમાં મેટર છે, તમે નકલ જોઈ ને ત્યારે તો 2024-25માં બી એ લોકો ડાંગર બતાવેલું છે. તમે હવે બતાવી શકો કે આમાં ડાંગર કઈ રીતે થયું છે? ચાલો જો તમે જોઈ શકો અંદર ડાંગર કઈ રીતે. સાચી વાત છે. આ બધા માસીઓ આવેલા છે. તો આ આખી જગ્યા છે. ક્યાં સુધી છે જગ્યા? આ તમે જોઈ શકો ને જે સામે દેખાય ને આ માટી દેખાય ને બધું માટીની પાર નાખવા માંડેલી છે. એ લોકો એટલે પુરાણ કરવાનું ચાલુ કરેલું છે. હાલમાં પણ તમે જોઈ શકો તો એ લોકોનું સદનતા ચાલુ છે. જો પુરાણ તમે જોઈ શકો છો હાલમાં પણ એ લોકોને ના પાડેલી છે અત્યારે
કે અંદર આ ડ્રેનેજનો જ્યાં સુધી પ્રશ્ન સોલ્વ નહીં થાય ને ત્યાં સુધી અંદર કંઈ કરવાનું તો પણ એ લોકોનું કામ ચાલુ જ છે. તો આ અહીંયા સુધી ટોટલ 72 વીઘા હા, જગ્યા. ટોટલ 72 વીઘા છે. એમાંથી એ લોકો છે ને 54 ગુંઠિયા સ્કૂલને છે ને તે રાજીનામું આપ્યું 2016માં. હવે 2013-14માં તો આ સ્કૂલ ગવર્મેન્ટે બનાવેલી છે. તમે જોઈ શકો આ બિલ્ડિંગ ગવર્મેન્ટનું એવું છે? ચાલો જો. ગવર્મેન્ટે બનાવેલું છે. સરકારની ગ્રાન્ટમાંથી આ સ્કૂલ બનેલી છે. સરકારની ગ્રાન્ટમાંથી 2013-14માં. આ પાછલું બિલ્ડિંગ જે આપણને દેખાય નહીં તો 2016માં એ લોકોએ જમીન રાજીનામું કેવી રીતે આપ્યું? 2013-14માં સરકારે બનાવ્યું. સરકારે બનાવ્યું અને હવે એ જમીન એ લોકો સરકારને પાછી આપે. એવું કેવી રીતે પોસિબલ? એ જ જમીન એ લોકો સરકારને પાછી કેવી રીતે આપે? હા, હું ખરેખર સાક્ષાત વિનંતી કરીશ આપણે એસડીએમ સાહેબ, પ્રાંત અધિકારી શ્રી જનમભાઈ ઠાકોર સાહેબને, આપણા ડેપ્યુટી કલેક્ટરશ્રીઓ અને કલેક્ટર મેડમને, નવસારી જેવા જિલ્લામાં આવા મોટા ગંભીર આક્ષેપો માજી સરપંચની સાથે આખું ગામ કરતું હોય તો કંઈક તો દાળમાં કાળું હોઈ શકે. અને આપની મુખ્ય જવાબદારી બને છે આ બધી તમામ સમસ્યાઓને સમાધાન લાવી ગામના લોકોને ન્યાય આપવું. કારણ કે એ લોકો આપની પાસે ન્યાયની આશા રાખે છે અને કાયદા અનુસાર કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના એને થઈ શકે નહીં. અને જો એને કરવું હોય ને તો કલેક્ટર મંજૂરી આપતી વખતે પણ મને લાગે છે ત્યાં સુધી આપણા અધિનિયમોને બધું ધ્યાનમાં રાખીને કાયદાઓ લાગતા વળગતા પ્રોપર એના નિયમોને લાગુ કરીને કદાચ કરતા હશે. બાકી ગામ લોકોનો જે આક્ષેપ છે એ આક્ષેપો વાઇઝ જો હકીકત હોય તો આ તો તકલીફવાળું કામ છે. આ સ્કૂલ છે, આ શાળા છે સરકારી. આ ક્યારે બનેલી હતી? એ તો લગભગ મારા જન્મ હાલો 1936. અહીંયા ઉપર બોર્ડ છે જો આ તકતી. એટલે આપણા પૂર્વજ આવી બધી આ બધું આ તકતી બકતી મારવાનું આ સારું કામ કરી ગયેલા કે ખ્યાલ આવી જાય. 1936ની તકતી છે. અને પેલા મને એક અંકલે કીધું કે અમે ભણતા હતા અહીંયા એમ. પેલા 73 વર્ષના ક્યાં ગયા? આમાં જ આ સ્કૂલમાં પહેલેથી 1 થી 7 ધોરણ એમ આ જ સ્કૂલમાં ભણેલો અમે. 1936 અને 2036 એટલે 90 વર્ષ જૂની હશે આ? એકદમ સાચી વાત છે. એકદમ સાચી વાત છે. આ 88 વર્ષ કહેવાય. હા, આનું ભાડું બી પંચાયતમાં જમા થતું. સરકાર થ્રુ જે ભાડું મળતું ને અમને, સરકાર ભાડું આપતી આની, અને એ 15 રૂપિયા 20 મારા સમયમાં હતો પંચાયતમાં જમા થતું એ ભાડું. અને જે જગ્યાનું એને થયું છે તે આ જ નંબરમાં છે? આ જ નંબરમાં છે. આ જ નંબરમાં છે. ચોક્કસ 100% 2016માં છૂટું પાડ્યું આ જગ્યાને. 2016માં એ લોકોએ. એ કેવી રીતના પાડ્યું? સરકારને એમ કહે કે અમે રાજીનામું આપ્યું આ જગ્યામાંથી. પણ એવું થાય કેવી રીતના? 1936ની આ તકતી છે અને સ્કૂલના બાંધકામ પ્રમાણે ખરેખર એવું લાગે છે કે 80-90 વર્ષ જૂની સ્કૂલ હશે. પણ 80-90 વર્ષ પહેલાં જેણે આ સ્કૂલ બાંધી હશે ને તે બોડીને અભિનંદન, કેમ કે એનું બાંધકામ હજુ સુધી ટકેલું છે. અત્યારના બાંધકામો નથી ટકતા શાળાના આવા આટલા સારા. અને આ એ જ સર્વે નંબરમાં છે જે સર્વે નંબર ખાણ ખરાબા તરીકે આવતું હતું, જેમાં થઈ ગયું તેમાંથી લોકો વેચાણ થઈ ગયું ને જે 9 નંબર એમાંથી છૂટું કર્યું 54 ગુંઠાને એને 9 નંબર આપ્યો એ લોકોને. એ લોકોનો 10 ને 91 થયો. એના પૂરતા પુરાવા તમારી પાસે છે? હા, એ તો છે જ ને, છૂટું કર્યું એ લોકોએ. સરકારી સ્કૂલ જોવો ને ચાલો યાર, બધું બતાવવાનું જોઈએ ને. 2 આંગણવાડી છે ને એમાં એક સરકાર શું બનેલી છે ને એક છે તે અમારે કોઈમાં દાન આપીને બનાવેલું છે. અચ્છા. અને એના પર લગભગ નામ લખેલું બી છે એનું દાનવીરનું. ને એક જે બનાવેલી છે ને તે સરકાર શું બનાવેલી છે. એટલે 2 આંગણવાડી પણ આ બનાવેલી. શાળાના વેરા બેરા ને બધું તો અત્યાર સુધી આમાં જતું જ હશે ને કંઈ ને કંઈ તો? હા વરી તો એટલે એના આ બી ડોક્યુમેન્ટેડ તો હશે જ ને, કાગળો ઉપર તો હશે જ ને યાર. સવાલ જ નહીં ને. હમણાં છેલ્લા 4 થી 5 વર્ષથી બસ સ્કૂલ બંધ થઈ ગયેલી છે અમારી તો. હા, વિદ્યાર્થી નથી એ હિસાબે. વિદ્યાર્થી નથી. હા, આજે સ્કૂલ ખરી ને. હા, આ ગામ લોકો બનાવેલી સ્કૂલ છે. આ સરકારી નથી. આ ક્યારે બનાવેલી? એ બહુ વર્ષ થઈ ગયા, લગભગ 40-45 વર્ષ જેવું થઈ ગયા 100%. અચ્છા. અને બીજી ત્યાં એક સ્કૂલ છે? એ પેલી સ્કૂલ જે બનાવેલી સરકારે બનાવેલી છે. પેલી પાછળ વાળી અહીંયા સરકાર આંગણવાડી છે પાછી અહીંયા. અચ્છા, ચાલો જો. આ એક પર તો નામ છે જે કોણે બનાવેલી. હા, એક દાનવીરે બનાવેલી. આ એક બાળ મંદિર છે, મગનભાઈ રવજીભાઈ રાજા એમણે બનાવેલું છે. એમણે આ બનાવેલી છે. અહીંયા લખેલું છે તારીખ 1996માં બનાવેલી છે. 26/1/1996. એટલે ગામને ભેટ આપેલી હતી બાળકો ભણે એના માટે.
હા એક મિનિટ હા બોલો. આ જે સ્કૂલ છે ને 2013-14માં ગવર્મેન્ટે બનાવેલી છે, સરકારે બનાવેલી સરકારે બનાવેલી છે. ને આ જે જગ્યા છે ને, સરકાર કઈ પ્રાઇવેટ જગ્યામાં થોડી બનાવે આ સ્કૂલ. જે જગ્યા છે ને એ 2016માં આ લોકોએ છૂટું પાડ્યું ને સરકારને સુપ્રત કરી આ જગ્યા. અહીંયા તકતી તો હોય ને આ સ્કૂલની. તો નથી પણ મને ખબર છે કે 2013-14માં બનાવેલી. આ શાળા 2013-14માં સરકારે જ બનાવી છે. અને જો બનાવી હોય તો 100% ખરાબાની જગ્યા હોય તો જ એનો ઉપયોગ કર્યો હશે, બાકી શું કામ એમ. અહીંયા બિલ છે એક. બિલ કોના નામનું? અચ્છા, એ તો અમારું મીટરનું બિલ. મીટરનું બિલ હશે. પાણીનું બિલ એ પાણીવાળું છે ને એટલે એનું જ છે. સરપંચ હા, એ તો પંચાયત. પંચાયતનું બિલ છે એટલે પંચાયતનું બિલ આવતું હોય તો ખરાબાની જગ્યામાં જ આવતું હોય ને પંચાયતનું બિલ એમ. આ પાણીની ટાંકી બી એમાં જ છે, ખરાબામાં જ આવે. આ પાણીની ટાંકી બી ને પેલું મંદિર. એ મંદિર બી એમાં જ આવતું છે. મંદિર કેટલા વર્ષ જૂનું? મંદિર તો એ નાનું હતું પણ એનું 2022માં રિનોવેશન કર્યું અમે, તો બી આ પાર્ટી દ્વારા અટકાવવામાં આવ્યું નથી. અચ્છા, 2022માં એનું રિનોવેશન થયેલું છે. બાપરે, આ તો 72 વીઘા જગ્યાનો બહુ મોટો સ્કેન્ડલ કહેવાય સાઉથ ગુજરાત ખાતે. અને ભેજું ચકરાઈ જાય એમ. અને વિચાર એ આવે, મેં આગળ બી એકવાર કીધું છે કે પહેલાંના ટાઈમ તમે રામાયણ મહાભારત જોશો કે કોઈ એકદમ જૂના પિક્ચરો જોશો ને રાજા રજવાડાના, ત્યારે તમે જોશો કે રાજા છે ને રાતના વેશ પલટો કરીને ગામમાં ફરે. એ જોઈ પોતાના ગામમાં શું ચાલતું છે શું નથી ચાલતું, લોકો કેવું કામ કરે છે, આ છે તે છે. ઇવન એના સમયની અંદર જે કોઈ બાંધકામો થાય, જે કોઈ વસ્તુઓ થાય ને, તેમાં રાજાને પોતે એવું લાગતું કે ભાઈ અહીંયા તો મારી ઇજ્જતનો સવાલ છે એમ. એટલે એક ચબૂતરો બી બનાવે ને તો એટલો મજબૂત બનાવતો કે એને કંઈ થાય નહીં. ઇવન અંગ્રેજોના ટાઈમે અંગ્રેજો બી બાંધકામ કરી ગયા, તે મજબૂત કરી ગયા, પણ આપણા તારા બાંધકામ સરખા થતા નથી. અને એ પછીની વાત જે હું કરવાનો છું, મોરલ્સની વાત, નૈતિકતાની વાત, ઘણા અધિકારીઓ એવા આવી ગયા છે આ દેશની અંદર જે લોકોએ પોતાના જવાબદારી નિભાવવા માટે છે ને કદાચ નોકરી પરથી બી કુરબાની આપી હશે, પરંતુ જવાબદારી નિભાવવાથી ચૂક્યા નથી, કારણ કે એ લોકોની અંદર નૈતિકતા હોય. આટલું મોટું કૌભાંડની શંકા જો ઊભી થતી હોય, આખું ગામ આગળ આવતું હોય, અને ત્યારે એજન્સીઓ ખાલી રાહ જોયા કરે, સંસ્થાઓ અને સરકારનો પક્ષ ખાલી રાહ જોયા કરે, તો એ ખરેખર નિંદનીય છે. આપણા દેશના વડાપ્રધાન કેટલા કલાકો કામ કરીને કેટલો ભોગ આપે છે કે દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરીએ. અને જો આવું આ દેલવાડા ગામમાં થતું હોય તો જરા જણાવજો, આ ગામ અને આ શહેર ભ્રષ્ટાચારમાંથી કેવી રીતે મુક્ત થશે. જે પ્રધાનમંત્રી તમારા માટે દિવસ રાત કામ કરી રહ્યા છે અને વિકસિત ભારતનું સપનું તમને બતાવી રહ્યા છે, અહીંના અધિકારીઓ કેમ આવી બધી આડશ કરીને, આવા બધા કૌભાંડો થઈને એમના સપનાને ચૂરચૂર કરે છે. અને જ્યારે આવું એક ગામમાં થતું હોય તો ગુજરાતના કેટલા ગામોમાં આવા કૌભાંડો હશે. ખરેખર આ કૌભાંડ કરવાથી ઘણા બધા પરિવારો ઉજળી બી શકે ને ભાઈ. એમણે કીધું પાણી બહુ આવે છે, આખું આ અહીંયા રસ્તા પર પાણી થઈ જશે, આખું આ તો ભરેલું રહે છે. અમારા વિડીયો પણ છે, તમને જૂના વર્ષના વિડીયો અમે તમને બતાવી દઈએ કે આખે રસ્તે પાણી આવી જાય છે, ગામમાં પાણી ભરાઈ જાય છે, મેઇન રોડ ઉપર પાણી આવી જાય છે. મારી તો સરકારને વિનંતી છે કે જે રીતે આપણે તોફાની તત્વોનો વરઘોડો કાઢીએ છીએ ને, અથવા એને પરેડ કરાવીએ છીએ, લોકો પાસે માફી મંગાવીએ છીએ, તેવું સ્થળ પરનું રિકન્સ્ટ્રક્શન આવા કૌભાંડમાં ઇન્વોલ્વ તમામ અધિકારીઓનું પણ કરાવવું જોઈએ, તો કદાચ સરકારની બીક બેસે. બાકી વિચાર કરો, આ વિડીયો અમે ચલાવી દઈશું. આ વિડીયો છે કે સરકારી જગ્યા, એમના કહેવા મુજબ, માજી સરપંચના આરોપ મુજબ, સરકારી જગ્યા કોઈ અધિકારીના ઇન્વોલ્વમેન્ટ વગર એને થોડી થઈ શકે. સરકારી કાગળોનું દસ્તાવેજી કામ છે ભાઈ. અને જો થઈ જતું હોય તો એ અધિકારીને તો કોઈની બીક જ નથી ભાઈ, અથવા એ બહુ શ્યોર શોટ છે કે આ બધા કૌભાંડોમાંથી હું નીકળી જઈશ. પરંતુ કદાચ એની ભૂલ છે. થોડા જ સમય પહેલાં વલસાડમાં કલેક્ટર પદે ફરજ બજાવી ચૂકેલા અને તત્કાલીન ટાઈમે સુરતના એક આઈએએસ અધિકારીની જમીન કૌભાંડોમાં ધરપકડ પણ થઈ ચૂકી છે. એટલે સરકાર એના મૂડમાં છે
કે અધિકારીઓને સબક શીખવાડીએ ત્યારે અમે આ સ્ટોરી સરકાર સુધી મોકલવા માંગીએ છીએ અને આ કૌભાંડની તપાસ થાય તેની અમે વિનંતી કરીએ છીએ. અને જો આ કૌભાંડની અંદર કોઈ અધિકારી કસૂરવાર સાબિત થાય તો ખરેખર તેમને બહાર પાડવામાં આવે અને ગ્રામજનોને તેમનો હક પાછો આપવામાં આવે. બીજું એ માંગણી ખરી? બસ અમને આમાં સરકારશ્રી તરફ ન્યાય મળે એવી અમારી ગામ લોકોની અપેક્ષા છે ને અધિકારીઓ પર આ પ્રકરણમાં અધિકારીઓ ઉપર તો ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ, કેમ કે મોદી સાહેબના રાજમાં જો આ લોકો આવું કૌભાંડ કરવાનું હોય, આ કંઈ પાકિસ્તાન થોડું છે કે મન ફાવે તે વેચી દે, કાલ ઉઠીને ગામ પણ વેચી દેશે આ લોકો. તેનો જવાબદાર કોણ? વાત તો બહુ સાચી કીધી ભાઈ. હા, એ બી જોવાનું ને, કેમ કે બધા અહીંયા 10,000 રૂપિયા કમાઈને 10,000 જેટલું ખાવા રમાણે, અહીંયા કોઈ કરોડપતિ નથી. બરાબર, આ જે બી અમે અગાડી જતા કેસ લડવું તે બી બધા સોલ્જરી કરીને ગામજનોના પૈસા થકી જ કેસ લડવાના છે. હવે સપોઝ આ રોંગ જ હોય તો હું થોડી મારા ખિસ્સામાંથી પોકેટમાંથી પૈસા કાઢીને આપવાનો છું. બરાબર છે ને? હા, આ જે તે ટાઈમે કૌભાંડ થયું તે ટાઈમે એ લોકોની બોડી હતી ને તે ટાઈમે જ આ બધું થયું છે. તમારી પાસે પૂરતા પુરાવા છે બધા? અમારી પાસે જે પૂરતા 51-52 જે તે સુખા ભણાના નામે છે આ જમીન 1951-52 એની આગળ એ લોકોને કઈ રીતે મળી એ લોકો અમે માંગીએ કે તમે કેવી રીતે માયનાનું વેચાણ કેવી રીતે એ અમે માંગીએ એ લોકો પાસે. એ લોકો પાસે કોઈ પુરાવા નથી તો નામ પર થઈ કઈ રીતે? અમારા વડીલોથી અમને જાણવા મળ્યું કે આ એ લોકોને ગવર્મેન્ટ થ્રુ મળેલી જમીન છે એટલે એનું વેચાણ તો નહીં જ થવું જોઈએ. અંકલે કીધું ગાયકવાડ થ્રુ મળી છે, કોણે કીધું? ગાયકવાડ રાજમાં એ લોકોને ભાઈ નવસાધ્ય કરવા પેલા અમારા બાપદાની મોઢાની વાત સાંભળેલી છે મેં પોતે, કે આ જમીન એ લોકોને આપેલી તો નવસાધ્ય પૂરતી જ આપેલી છે, પણ તપાસ કરે તો આ હકીકત બહાર આવે છે. 100% બહાર આવે. પણ તપાસ કરવી જરૂરી છે આમાં. નિષ્પક્ષ તપાસ જરૂરી. હા, નિષ્પક્ષ. તો આ અહીં દેલવાડા ગામની હકીકત છે અને આપણા તા એક નાની ચોરી કરવાવાળાને જો તાત્કાલિક પકડવામાં આવતો હોય તો હવે તો આ ડિજિટલ ટેકનોલોજી છે ભાઈ. આ તમામ ગામના લોકો મોબાઈલ યુઝ કરે છે, પડેની અપડેટ એમને બી ખબર હોય છે. અને બીજી વસ્તુ, અધિકારીઓ જો અભણતાની હદો ક્રોસ કરીને આવેલા હોય, અને અધિકારીઓ તે પણ હું કહેવા તે કહું છું, ઘણી વખત એવું હોય છે કે મોટા પદ ઉપર બેસેલા જે અધિકારીઓ હોય છે ને તેના પર કામનું ઘણું પ્રેશર હોય છે અને એ લોકો વિશ્વાસ કરે છે પોતાની નીચેની નાની બોડી ઉપર, ને એ બોડી જે અહેવાલો તૈયાર કરીને આપે છે ને તેની અમુક લાઈનો વાંચીને કદાચ એ અધિકારીઓ સહી કરતા હશે, કાં તો જે એ લોકોનો તાલમેલ હોય. પણ ખરેખર જે જમીની ટેબલ ઉપર જે લોકો કામ કરતા છે, જેમણે અહેવાલ પોતાના અધિકારીને રજૂ કરીને આપવાનો છે, એ લોકોની ભૂલના કારણે ઘણી વખત ગામ ભોગવે છે. એટલે આ તપાસ થવી જરૂરી પડે. અને જો અધિકારીઓ જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા હોય એ લોકોને જો અગર આ બાબતે કોઈ માહિતી ના હોય, સરકારના નિયમોની જાણકારી ના હોય, તો થોડીક જાણકારી હું તમને આપું. તમે આ જાણકારીને તમારી સાથે સાझा કરી લેજો, પાછું રીચેક કરી લેજો અને કદાચ આવું લાગતું વળગતું હોય ને તો એપ્લાય કરજો. એક કાયદો છે ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1879નો. આ કાયદો એમ કહે છે કે જમીનનો ઉપયોગ અને તેના ફેરફાર સંબંધિત કોઈ પણ વસ્તુને, એટલે કે એનો જે ફેરફાર કરવાનો છે, ખેતીમાંથી બિનખેતી કરવી હોય એને કરવી કે જે પણ, તેનામાં કલેક્ટરની પૂર્વ મંજૂરી જરૂરી છે. આ અધિનિયમનું થોડોક ફોલોઅપ લેજો કે આની અંદર કલેક્ટરશ્રીની પૂર્વ મંજૂરી આવી કે નહીં આવી. એની કલમ 66 એમ કહે છે કે જો જમીનનો ઉપયોગ બિનહેતુ હોય તો તે કરવા માટે નિયમોનું ઉલ્લંઘન થાય છે અને તે દંડ લાગી શકાય છે. 67મી કલમ એમ કહે છે કે આ કલમના શરતભંગના કિસ્સાઓને આવરે છે જેમાં જમીનનો ઉપયોગ મંજૂર થયેલા હેતુ સિવાય અન્ય હેતુ માટે થાય તો શરતભંગ દંડ લાગુ થાય છે. અને આવા ઘણા બધા નિયમ, આમાં એક ગુજરાત પંચાયત અધિનિયમ 1933 બી લાગે છે ને ઘણા બધા. જોઈતી હોય કોપી તો હું તમને આપી દઈશ. એટલે અને આ એટલા માટે કહું છું કેમ કે ડિજિટલ ટેકનોલોજી છે, મોદી સાહેબે ઘણું કામ કર્યું છે અમારા યુવાનો માટે, જેના હાથમાં અમે અહીંયા બેસીને છે ને તમારા કાયદાઓથી માંડીને દરેક વસ્તુ અમારા મોબાઈલમાં જોઈ શકીએ છીએ. ભલે 100% તમારા જેવા કદાચ નિષ્ણાંત ના બની શકીએ, પરંતુ એટલું ઈમાનદારીથી અમે જાણી શકીએ કે આ વસ્તુ સાચી છે કે ખોટી. હવે જો ખોટી હોય ને તો તપાસ કરવાની જવાબદારી તમારી છે. આ લોકોએ જેમ માહિતી કાઢી તો આ એકચ્યુઅલી પાણીની જગ્યા છે, કાંસ છે ને, સરકારી કાંસ, ને આમાં ડાંગર બતાવેલો છે. હવે તમે એનો નકલ જો ને એમાં ડાંગર બતાવેલો છે. હવે આમાં ડાંગર, ખારા પાણીમાં ડાંગર કોઈ દિવસ થઈ? તમે છે નકલ? હા, નકલ છે, નકલમાં છે અંદર ડાંગર લખેલું. આ કાકાને પૂછી જો. કાકા ડાંગર, આમાં ડાંગર થાય? ના, ખારા પાણીમાં કાંથી ડાંગર થવાનું ભાઈ? જેણે કર્યો તેને બોલાવીને બતાવો, અમને બતાવી જોઈ લે, તમારી રૂબરૂ તપાસ કરી લે. કરતા હે તો જ કીધું હે. ના, થયું જ નથી. આજે કેટલા વર્ષો થયા? અમારો 67 વર્ષ થઈ અમારા. આમાં ડાંગર કેમ નહીં થાય? પણ ના થાય ખારું પાણી ભાઈ. ખારા પાણીમાં ડાંગર નહીં ના થાય, ખારા પાણીમાં થાય નહીં ને. ખારા પાણીમાં કયા પાક થાય?
મીઠું થાય બીજું શું થાય મીઠું થાય, ખારા પાણીમાં ખાલી મીઠું થાય. તો મીઠું પકવાતું છે કે નહીં? ના પકવાય. આ પાણીની કાસ છે અને આમાં એવું બતાવ્યું છે કે ડાંગર થાય છે. એવું કોણે બતાવ્યું છે? એ માલિકે જે તે માલિક દ્વારા. જે તે માલિક દ્વારા. હા, તમે નકલ કરો ને અંદર ડાંગર બતાવે છે. એ નકલની કોપી એક અમને આપજો ભાઈ. તો આ આખું પાણી છે, આ બાજુ બી આખું પાણી છે અને આ દરિયામાં મળે. આ પાણી બધું દરિયામાં મળે છે અને અહીંયા ડાંગર બતાવેલું છે, જે ખોટું છે. એટલે આમાં તો ખેતીવાડી અધિકારી બી ની બી ભૂલ ખરી ને? ખરી ને ભૂલ 100%. ખેતીવાડી અધિકારીની સંપત્તિ બી તપાસો ભાઈ, કેમ કે આ તો જે તે અધિકારી દ્વારા આની સ્થળ તપાસ થવી જોઈએ તો એ લોકોને ખબર પડે કે હકીકત શું છે. તો આ તમામ અધિકારીઓએ અહીં આવવું જોઈએ અને શરમજનક બાબત કહેવાય. આમની વાત જો સાચી હોય ને, પહેલાં તો તપાસનો વિષય છે, પરંતુ અહીં આવીને આ લોકોની વાત સાંભળીને એવું લાગે છે કે એ લોકો સાચા છે. તે છતાં તમારા કલેજાના ઠંડક માટે તમે તપાસ કરી લો, તમારી કાયદાકીય કાર્યવાહી પૂરી કરી લો. અને જો કોઈની ભૂલો હોય ને અધિકારીઓની, કેમ કે આ બહુ મોટી ગંભીર ભૂલો કહેવાય બોસ, અને આની તો ડર આપણને હોવો જોઈએ. જો આપણને જ આપણા કાયદાનો ડર ના હોય અધિકારીઓને, તો પછી શું ફાયદો? લોકો કેવી રીતના જાગૃત થશે ભાઈ? કાર્યવાહી કરજો એવી આશા રાખે છે ને ગામ પણ આશા રાખે છે. આભાર.